જો મારી યુટ્યુબ ફેમિલી મજામાં જશે તો આપને વિડીયો જોતા મજામાં ના હોય બને જ નહીં. તો મિત્રો આજે આઈટીઆઈની પાર્ટી કરી હતી જોરદારની, એટલે કે ભેલની. બધા આપણા ભાઈબંધો બેઠા હતા જલ્દી. હા ભાઈ, તારો જીવ ટૂંકો હોય તો ખબર હે હો, એની ઉપર ના કર, પૈસા ઘણા હે. હાલે ઉપર 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 હાલે ભાઈ. કાલે ભાઈ આ કાલે આને 50 રૂપિયા દઈ દેજો ભાઈ. એ ભાઈ જા ભાઈ જા ભાઈ જા. એ બાજુ ને મને શું મારે, મને આ બધા જુઓ નાસ્તા કરી પછી મસ્તી એ ચડી ગયા છે. હાલી નીકળી રહ્યા બપોરે 12-1 વાગ્યા. શું કે ભાઈ, કેવું તમારું કહેવાનું હે? શું પાછો બોલો તો એકવાર. હવે તો કરી નહીં, તારા હાથમાં હું વસ્તુ જે ખબર ન પડે. બોલો બોલો. ઉભા રહ્યો. વન્સ મોર. ઓ માય ગોડ. નીતિનભાઈ તમે જોઈ શકો છો, આપણે ઉડે તો જ્યાં બાવરિયા ભા કેવા વાળાને ચાવી આવી ગઈ. ભલે હવે ઉડે. ભાઈ આમ જો મારા આમ જો તાકાતગીરી. તમે ટાઈમ જોઈ શકો કેટલા વાગ્યા? 1:30 વાગ્યો. આ લોકો બપોરે આઈટીઆઈ માં ધમાચાકી હલાવે છે. નાસ્તો કર્યા પછી હવે તમે જોઈ લ્યો. ફૂલ કમ્પ્લીટ હો. ખંભાળિયા જને કન્ટિન્યુ. ખંભાળિયા આપનો થોડોક સીન લઈ લે. આ તો જામનગર નો હોય આઈટીઆઈ નો. ખંભાળિયાને થોડોક સીન બતાડશી. ગાઈસ તો હવે એને નાસ્તો બાસ્તો કરી અને થોડુંક પી થમ્સ અપ. હવે જાય છીએ ખંભાળિયાને. મને આ ભાઈબંધો મેળો આવે કેમ કે હું મોટો ભરાવ છું ને, મને કોઈ મારી ચાપડ ના દે એટલે હવે ધીમી આંખ જો અમારા જી રોડતા હાલે એક તો. સાચી વાત છે. ક્યાંય બસ ડીપે અમને મેલો આવે છે. હજી 2 મિત્રો પાછળ આવે. બીજી બસ ડીપે આવી. જો બસ ડીપો જોઈ શકો જામનગરનો. હા બસ ડીપો. काली आधा चाय पीना है. चाय हम चाय पीने के लिए यार रजवाड़ी की चाय पीना है. यस. તો મિત્રો આપણે આ બધા જામનગરના લોકોને ટાટા કહી દઈ. બાય બાય. નીતિનભાઈ બાય બાય. હાલો મળી હો ભાઈ. કાલી આ સાયકલ ને મારા ભેગું આવું જો કેટલી ઉતાવળ છે. તો બાય બાય ગાઈસ. કેમ છો? અત્યારે જામનગર આઈટીઆઈ ને અત્યારે તો ખંભારે, એટલે કે માતાજીના મંદિરે જવાના હતું હાલીને તો પેદલ. અને અમારા ભીખાભાઈ છે, તમે ભીખાભાઈને ઓળખતા જશો કેમ કે મારા મિત્રને અમે ભીખાભાઈ જ ગઈ. જો આગળ મિત્રો બીજા લોકો જાય છે ગાઈસ. તો હવે મારા એન્સરી જટાઈ ગયા છે. આ પહેરે છે એકાદી પટી જતી હોય તો પટી જાય. મિત્રો અત્યારે માતાજીના મંદિરે કે નવરાત્રિ હોય ને માતાજીના મંદિરે હાલીને જતા હોય ને કેવી મજા આવે છે એ તો તમને એ તો માતાજીને મંદિરને જે માતાજીને જે માનતા હોય ને એને જ ખબર પડે માતાજીના મંદિરે જવાથી શું ફાયદો હોય ને શું નથી ફાયદો. તો એ તો હવે કોમેન્ટ કરી દેજો કેટલા માતાજીને માને છે. તો આગળ મળીએ લે. તો ગાઈસ હવે ફાઇનલી મંદિરે પહોંચવા આવી ગયા છીએ. હજી થોડુંક છે એટલે થોડું ઘણું હશે. હવે કોને ખબર કેટલું હોય, અમે માપ્યું નથી કોઈ દી. અને અમારા ભખાભાઈને પૂછી લે. ભખા અહીંયા કેટલું થાય મંદિર? 1.5 કિલોમીટર ના થાય.